રાધે રાધે, જય સિયારામ. રાધે રાધે, જય સિયા આપણે શ્રી શ્રી રામચરિત માનસમાં અરણ્યકાંડ ચાલે છે અને અરણ્યકાંડમાં આપણે આગળ વધીએ તો રામજી કાલે વિરાટ રાક્ષસનો વધ કરે છે અને વિરાટ રાક્ષસનો વધ કરી એને રામ પોતાના ધામમાં મોકલી દે છે અને પછી રામ જંગલમાં આગળ વધે છે. તો આગળ ક્યાં ગયા? ઉની આએ જહ મુનિસર ભંગા સુંદર અનુજ જાનકી સંગા. પછી હાલતા હાલતા રામજી સરભંગ ઋષિના આશ્રમ પાસે પહોંચ્યા. સરભંગ ઋષિના આશ્રમમાં કેવી રીતે પહોંચ્યા? સુંદર અનુજ જાનકી સંગા. આશ્રમ એકદમ સુંદર હતો અને ત્યાં જાનકીજી સાથે અને લક્ષ્મણજી સાથે સરભંગ મુનિ પણ બિરાજમાન હતા. ત્યાં સીતા રામ અને લક્ષ્મણ પહોંચ્યા. કારણ કે રામે નક્કી જ કર્યું હતું કે દરેક આશ્રમમાં જવું છે, ઋષિ મુનિઓનો સંગ કરવો છે, એના સત્સંગનો લાભ લેવો છે અને દરેક ઋષિ મુનિ જેટલા છે એટલે કષ્ટ ન પડે એટલે થોડાક દી રોકાય અને આગળ વયું જવું. કારણ કે રામ જાજાદી રોકાતા હતા ને તો ઋષિ મુનિઓને ભજનમાં કદાચ કષ્ટ પડતું હશે એવું રામને લાગ્યું. ઋષિ મુનિઓને તો નહોતું લાગતું, એને તો રામ રોકાતા હતા એ ગમતું. તો સરભંગ ઋષિના આશ્રમમાં પહોંચ્યા તો દેખી રામ મુખ પંકજ મુનિવર લોચન ભૃંગ સાદર પાન કરત અતિ ધન્ય જન્મ સરભંગ. દેખી રામ મુખ પંકજ, રામનું કમળ જેવું મુખારવિંદ સરભંગ ઋષિએ જોયું. પંકજ એટલે કમળ થાય, પંક એટલે કીચડ અને કીચડમાંથી ઉગે એટલે કમળને કહેવામાં આવે છે પંકજ. તો દેખી રામ મુખ પંકજ, રામનું કમળ જેવું મુખારવિંદ જોયું સરભંગ ઋષિ. તો સરભંગ ઋષિની શું દશા થઈ? મુનિવર લોચન ભૃંગ, સરભંગ મુનિના લોચન એટલે આંખ, ભૃંગ એટલે ભમરા બની ગયા. મતલબ ભમરો જેમ કમળમાં રસ પીવા માટે ભન 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 કરે એવી રીતે સરભંગ ઋષિની આંખ ભમરો બની ગઈ છે અને રામચંદ્રના મુખ કમળના દર્શન કરીને એ રસનું પાન કરે છે. મતલબ ભમરાને તો ફૂલ ઉપર બેસવું પડે ત્યારે ભમરો રસનું પાન કરી શકે. પણ ધન્ય છે ભક્ત અને ભગવાનના પ્રેમને. અહીંયા તો ભક્ત કેવલ દૂરથી પણ દર્શન કરીને રસનું પાન કરી શકે છે. તમે જોજો ગીતા પ્રેસના ફોટા જોજો, ચોપડીની અંદર ફોટા જોશો ને તોય ભગવાનના રૂપ રસનું પાન કરી શકશો. કારણ કે ભગવાને મનુષ્યમાં વ્યવસ્થા જ એવી બનાવી છે કે આંખેથી ભગવાનના દર્શન કરીને દૂરથી પણ એ રસનું પાન કરી શકે. એટલે સરભંગ ઋષિ રામના મુખ કમલનું દર્શનનું પાન કરે છે, એની આંખ અત્યારે ભમરા બની ગઈ. સાદર પાન કરત હતી, સાદર એટલે આદર સાથે પાન કરે છે કે હા આજ મારું જીવન ધન્ય થઈ ગયું કે મેં સાક્ષાત રામજીના દર્શન કર્યા. સાદર પાન કરે છે, આદર સાથે પાન કરે છે. ધન્ય જન્મ સરભંગ, ઓહો અત્યારે સરભંગ જેવું ધન્ય આ સંસારમાં બીજું એકેય નથી. એટલે સરભંગ ઋષિના જન્મને ધન્ય છે. મતલબ અહીંયા એક વાત યાદ રાખવાની કે જન્મ ધન્ય ત્યારે જ બને છે જ્યારે જીવ આ આંખેથી ભગવાનના દર્શન કરે છે. જ્યાં સુધી એને ભગવાનની પ્રાપ્તિ નથી થતી, ભગવાનના દર્શન નથી થતા, આ આંખેથી એને ભગવાનની ઝાંખી નથી કરી તો એ જીવ હજી ધિકાર જ છે. સાધક હોવા છતાંય ધન્ય તો નથી. ધન્ય તો ત્યારે છે જ્યારે ભગવાન એને પકડી લઈએ, ભગવાન એને અપનાવી લઈએ ત્યારે જીવનું જીવન ધન્ય બને છે. સાધક ધન્ય છે કારણ કે ભગવાન તરફ હાલે છે તો ખરા, પણ એટલો બધો ધન્ય નથી કારણ કે હજી ભગવાને એનો સ્વીકાર નથી કર્યો. અને જ્યાં સુધી ભગવાન સ્વીકાર ન કરે ત્યાં સુધી જીવ પૂર્ણ ધન્યતાને પ્રાપ્ત નથી કરી શકતો.
પૂર્ણ ધન્ય તો જીવ ત્યારે જ બને છે જ્યારે એને ભગવાનની પ્રાપ્તિ થાય છે, ત્યાં સુધી તો નહીં. આવી વસ્તુ છે. પછી કહે છે કહ મુનિ સુનુ રઘુવીર કૃપાલા શંકર માનસ રાજ મરાલા. હવે સરભંગ ઋષિ દર્શન કરીને તૃપ્ત થઈ ગયા છે અને હવે સરભંગ ઋષિ રામજીને મીઠા વચન સંભળાવે છે. મીઠી વાણીમાં સરભંગ ઋષિ એમ કહે છે કે હે રઘુવીર, હે મારા કૃપાળુ પ્રભુ, કે તમે શંકરજીના માનરૂપી માનસરોવરના રાજહંસ છો. મતલબ માન સરોવરમાં હિમાલયમાં કેવલ હંસલા ને હંસલા જ જોવા મળે છે. હિમાલયમાં જે માન સરોવર છે ત્યાં હંસલા નામના પક્ષી નિવાસ કરે છે અને માન સરોવરના હંસલા કેવલ મોતી જ ખાય છે. તો કે રામ પણ હંસલા છે, પણ તો કે રામ હંસલા છે તો રામનું માન સરોવર ક્યાં છે? તો કે ભક્તોના પ્રેમ ભર્યા હૃદય જ રામનું માન સરોવર છે અને રામ એ ભક્તોના પ્રેમ ભર્યા હૃદયની અંદર હંસલાની જેમ સતત વિહાર કરે છે. એટલા માટે અહીંયા સરભંગ ઋષિ એમ કહે છે શંકર માનસ રાજ મરાલા. ભગવાન શંકરનું હૃદય પ્રેમ ભર્યું હૃદય છે એ માન સરોવર છે અને એમાં હે રામ તમે સતત વિચરણ કરો છો. મતલબ એનો અર્થ એમ થયો કે શંકર ભગવાન મનથી રામજીને સતત યાદ કરે છે. મૂળ અર્થ આ થયો. તો એક વાત તો નક્કી છે કે આપણું હૃદય પ્રેમ ભર્યું હશે ને તો જ એ માન સરોવરમાં ભગવાન રૂપી હંસલો ચિંતન રૂપે વિહાર કરવા આવશે. જો આ હૃદયની અંદર રાગ દ્વેષની આગ ભરી હશે, કામ ક્રોધ લોભની આગ ભરી હશે અને આમાં રાગ દ્વેષ ઈર્ષા દેખાય, એ જો આગ આની અંદર હળગતી હશે ને તો માન સરોવરના હંસલા એટલે કે ભગવાનનું ચિંતન કદાપી સંભવ નથી. રાગ દ્વેષ વાળા હૃદયમાં ભગવાનનું ચિંતન કદાપી સંભવ નથી. જે વ્યક્તિએ ભગવાનનું ચિંતન કરવું હોય એને નિર્મલ મન જન સો મોહી પાવા, મોહી કપટ છલ ચિત્ર ન ભાવા. નિર્મળ મન તો બનાવવું પડશે. નિર્મળ મન બનાવ્યા વગર કોઈ વ્યક્તિ ભગવાનને પોતાના હૃદયમાં પધરાવી શકતું નથી. કોઈ વ્યક્તિ ભગવાનને પોતાના હૃદયમાં લાવી શકતું નથી જ્યાં સુધી એનું મન નિર્મળ બનતું નથી. એટલે મનને પૂર્ણ રીતે નિર્મળ બનાવવું જ પડશે. ત્યારે જ ભગવાન રૂપી હંસલો આપણા હૃદયમાં સતત વિહાર કરશે. મને ઘણા ભક્તો પ્રશ્ન પૂછતા હોય ભજનમાં મન નથી લાગતું, હજી પૂરેપૂરું ભજન નથી થતું, ક્યારેક ભાવ થાય છે ક્યારેક થતું નથી. એ નહીં વિહાર કરે આપણા હૃદયના માન સરોવરના માં વિહાર નહીં કરે ભગવાન. કારણ કે આપણું હૃદય કલાક એક માન સરોવર હોય છે તો કલાક એક રાગ દ્વેષની ધધકતી ભઠ્ઠી જેવું હોય છે. એમાં થોડા ભગવાન વિહાર કરે. ભગવાન તો ત્યારે વિહાર કરે છે જ્યારે નિર્મળ મન બની જાય છે. એટલે એટલું યાદ રાખવું કે જ્યાં સુધી રાગ દ્વેષની ભઠ્ઠી બળે છે આની અંદર ત્યાં સુધી ભગવાન સતત તમારા ચિંતનની અંદર નહીં આવે. એ નિશ્ચિત વાત છે. તો કહે કહ મુનિ સુનુ રઘુવીર કૃપાલા શંકર માનસ રાજ મરાલા જાત રહેવું વિરંચી કે ધામા સુનેવું શ્રવણ બન એ હરિ રામા. સરભંગ ઋષિ કહે છે કે હું તો બ્રહ્માના ધામમાં જાતો તો રામ, બ્રહ્માના ધામમાં જવાનો મને હરખ હતો કે ચાલો હવે બ્રહ્મલોકના ધામમાં પુણ્યના પ્રતાપે વયો જાવ. ત્યાં મેં કાનેથી સાંભળ્યું કે રામ વનમાં ફરતા ફરતા આપણી તરફ જ આવે છે. રામ આ જ વનમાં આવે છે. તો મને ઈચ્છા થઈ ગઈ કે બ્રહ્માજીના ધામમાં તો પછી જવું જ છે, પેલા રામના દર્શન કરતો જાઉં. તો હે રામ, તમારા દર્શન માટે જ હું બ્રહ્માજીના ધામમાં ગયો નથી અને તમારા દર્શન માટે જ હું અહીંયા નીચે વિહાર કરું છું. તમારા માટે જ હું રોકાણો છું. નહીતર આ જંગલમાં હવે મારું કઈ કામ નથી. પણ મને તમારા દર્શનનો લોભ હતો કે રામ વનમાં આવી ગયા છે, જંગલમાં આવી ગયા છે, તો હવે મારી કુટિયાએ આવે ત્યાં સુધી ધૈર્ય ધારણ કરું તો મને તમારા દર્શન થાય. આવી વસ્તુ છે. આ પછી એવું કે છે ચિતવત પંત રહેવું દિન રાતી અબ પ્રભુ દેખી જુડાની છાતી. એક એક ચોપાઈ રામચરિત માનસની દિવ્ય છે. ચિતવત પંત રહેવું દિન રાતી. ત્યારથી હે રામ હું રાત દિવસ તમારી વાત જોઉં છું, રાત દિવસ તમારો રસ્તો જોઉં છું.
કે આજે રામ આવશે, કાલે આવશે. ભક્તો તો એમ કહે છે કે આપણા જંગલમાં જ રામ આવી ગયા છે, પણ અહીંયા કેદી આવશે? આજે આવશે, કાલે આવશે, ક્યારે આવશે? રાત દી કે મેં રાત તમારો રસ્તો જોયો છે. અને આ રાત દી રસ્તો જોવાનું ફળ શું લઈ મળ્યું? બ્રહ્મલોકમાં જતા હતા, એના બદલે રામના દર્શનથી વૈકુંઠ લોકમાં વયા ગયા. આમાં ચોખ્ખું લખ્યું છે, કારણ કે બ્રહ્મલોકમાં પુણ્યના પ્રતાપે પહોંચી જાત ને તો ત્યાંથી પણ એને પાછું આવવું પડત, પણ એને રામ દર્શનમાં ધૈર્ય રાખ્યું અને રામના દર્શન કરી લીધા તો સીધું વૈકુંઠ મળી ગયું. એવું આગળ વર્ણન આવશે. કહેવાનો અર્થ શું છે? બ્રહ્મલોકમાંથી વિમાન આવે ને તોય ના પાડી દેજો કે નહીં, અમારે તો આ આંખેથી પ્રભુના દર્શન કરવા છે, ભગવાનના દર્શન કરવા છે. એટલે વૈકુંઠ બ્રહ્મલોકમાંથી વિમાન આવે તો ના પાડી દેજો. જો ભૂલથી પણ બેસી ગયા તો એટલું યાદ રાખજો કે પ્રભુ દર્શનનું સુખ તમને મળશે નહીં. પ્રભુ દર્શનથી તમે વંચિત થઈ જાશો, એમાં કોઈ એટલે કોઈ પણ પ્રકારની શંકા નથી. આવી વસ્તુ છે. અને મેં એવું સાંભળ્યું પણ છે હો, કે ભક્ત ભજન કરશે ને તો ઇન્દ્રલોકથી વિમાન આવશે, બ્રહ્મલોકથી આવશે, બધાય લોકમાંથી વિમાન આવશે. એ ભક્તની પરીક્ષા કરવા માટે કે આ ભક્ત આ વિમાનમાં બેસી જાય છે કે નહીં, એ પરીક્ષા કરવા માટે વિમાન આવશે. એવું પણ મેં સાંભળ્યું છે. એટલે એમ ન માનતા કે ભક્તિનો માર્ગ સહેલો છે, થોડું ભજન તો કરો, સુખ આવશે, સુવિધા આવશે. ભગવાન અનેક પ્રકારના વિઘ્ન નાખશે સુખ સુવિધાની આપીને. જો એમાં ફસાઈ જાશો તો પછી આગળ વધી શકશો નહીં. તો આપણા સરભંગ ઋષિ બ્રહ્મલોકથી વિમાન આવવાની તૈયારી હતી, બ્રહ્મલોક જાતા હતા, પણ રામના દર્શન માટે રોકાઈ ગયા તો ફાયદો મળી ગયો, એને ભગવાનનું ધામ મળી ગયું. આવી વસ્તુ છે. તો ચિતવત પંત રહેવું દિન રાતી, અબ પ્રભુ દેખી જુડાની છાતી. એ પ્રભુ, હવે તમારા દર્શન કરીને મારી છાતીમાં ઠંડક વળી ગઈ, મારી છાતી ઠંડી થઈ ગઈ કે મને રામ તમારા દર્શન થયા. હવે મને કાંઈ ચિંતા ઉપાધિ નથી. તમારા દર્શનથી મને બધાય પ્રકારનું સુખ પૂર્ણ રીતે મળી ગયું છે. હવે મને કોઈ ચિંતા ઉપાધિ કે દુઃખ કે એવું કાંઈ નથી. આવી વસ્તુ છે. તો કહેવાનો ભાવ શું છે? ભગવાનના દર્શનથી જેની છાતી ઠંડી નથી થઈ એ જીવ છે ને સંસારમાં બળતો જ રહેશે. આ સંસારના ત્રિતાપમાંથી બળતરામાંથી નીકળવું હોય તો ભગવાનના દર્શન કરી છાતી ઠંડી કરવી પડશે. ત્યાં સુધી આ સંસારના દુઃખ, આ સંસારના તાપ છે ને એ દૂર નથી થવાના. આવી વસ્તુ છે. એ બધું અહીંયાથી શીખવાનું છે. નાથ સકલ સાધન મેં હીના, કીની કૃપા જાની જન દીના. અહીંયા સરસ મજાની વાત કરે છે સરભંગ ઋષિ કે હે નાથ, હું તો સકલ સાધનહીન છું. મેં એકેય સાધન નથી કર્યા, કોઈ સાધન મારું બરોબર નથી. બધાય સાધન ગડબડ સડબડ છે, બધાય સાધનથી હીન છું કે, પણ કીની કૃપા જાની જન દીના, મને દીન જાણીને, તમારો પોતાનો જાણીને એ રામ તમે જ સામેથી કૃપા કરવા માટે મારી પાસે આવ્યા છો. અને તમે આવ્યા છો એમાં હું કેવળ અને કેવળ તમારી કૃપા જ જોઉં છું કે મારું સાધન, મારું બળ કે મારું અહંકાર જોતો નથી. અરે હું બ્રહ્મલોકમાં વયો ગયો હતો તો તમારા દર્શનથી વંચિત જ થઈ જાત, પણ તમે ખૂબ કૃપા કરીને મને અહીંયા તમે દર્શન દેવા પધાર્યા છો. એ મારું સૌભાગ્ય છે, એ મારું અહોભાગ્ય છે. જો આવી દીનતા હોવી જોઈએ. ભગવાન દર્શન આપી દે ને તો એમ જ માનવાનું કે આ મને સાધનથી દર્શન નથી થયા, આ દર્શન મને કેવળ પ્રભુની કૃપાથી થયા છે. સાધનથી કોઈ કોઈ જીવ ભગવાનના દર્શન ન કરી શકે, પામી જ ન શકે. સાધનની ત્યાં સુધી પહોંચ જ નથી. એટલે હંમેશા એમ જ કહેવું કે ભગવાન તારા દર્શન થયા છે તો તારી કૃપાના કારણે થયા છે, નહીતર મારા જેવા તુચ્છ જીવને ભલા હે પ્રભુ તારા દર્શન ક્યાંથી. આવી વસ્તુ છે. એટલે આ દીનતાપૂર્વક કહે છે સરભંગ ઋષિ કે હું તો સકલ સાધનહીન હતો, પણ પ્રભુ તમે જ કૃપા કરીને સામેથી દર્શન આપીને તમારું બિરુદ હાચવી લીધું. કારણ કે તમે આમ તો કૃપાના સાગર છો ને. સરસ, તમે દર્શન આપ્યા મને. હજી સરભંગ ઋષિ અને રામ વચ્ચે વાતચીત થશે એ કાલે લઈ લેશી. આજે સમય થઈ ગયો છે. રાધે રાધે, જય સિયા રામ.